દિવાળીના દિવસે જો ઘરમાં ગરોળી દેખાય તો ચૂપચાપ આ એક કામ કરી નાખજો. એટલા પૈસા આવશે કે સંભાળવા મુશ્કેલ બની જશે. તમારી 7 પેઢીઓ પણ બેઠા બેઠા ખાશે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં દિવાળીનું મહત્વ સાધારણ નથી બતાવાયું. દિવાળીને સૌથી પ્રમુખ અને સૌથી વિશેષ તહેવાર બતાવાયો છે. કારણ કે હિન્દુ ધર્મ સિવાય પણ ઘણા બધા એવા ધર્મ છે જે આ તહેવારને મનાવે છે. આ દિવસે બધા ધર્મના લોકો માતા લક્ષ્મીની પૂજા કરે છે. મિત્રો, જે ગુપ્ત ઉપાય આજે હું આ વિડીયોમાં તમારા માટે લઈને આવ્યો છું તે સાધારણ બિલકુલ નથી. આજ સુધી જે લોકોએ દિવાળીના દિવસે ઉપાય કર્યો છે તેમના જીવનમાં ક્યારેય ધન અને અન્નની કમી નથી થઈ. જી હા મિત્રો, તો આ વિડિયો ખૂબ જ ખાસ થવાનો છે. જો તમે સંતાન સુખ માટે તરસી ગયા છો, ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બિલકુલ નથી રહેતી, પતિ પત્નીમાં દરરોજ લડાઈ ઝઘડા અને ક્લેશ રહે છે, ઘરમાં બરકત નથી અને ઘરની સૌભાગ્યતા પૂરી રીતે નષ્ટ થઈ ગઈ છે, તો આજનો આ વિડિયો તમારા માટે બહુ ખાસ રહેવાનો છે. આ એ જ વિડિયો છે જેની રાહ તમે સૌ આતુરતાથી જોઈ રહ્યા હતા. અને આ એ જ ઉપાય છે જેનો ઉલ્લેખ આજ સુધી પુરાણોમાં કરાયો જ નથી. કારણ કે પ્રાચીન સમયમાં ઉપાય કેવળ કેટલાક મહાન અને વિશિષ્ટ સાધુ સંત જ કરતા હતા. અને તેમણે આ ઉપાય માત્ર પોતાના ચેલાઓને જ બતાવ્યો હતો. તો દોસ્તો, જે ઉપાય હું તમને બતાવીશ તે ઉપાય સાધારણ બિલકુલ પણ નથી. આ ઉપાયને તમે સાધારણ સમજવાની ભૂલ બિલકુલ પણ ન કરતા, કારણ કે આ વિડીયોમાં હું તમને ઉપાય સંબંધિત કેટલાક વિશેષ નિયમ, કેટલીક વિશેષ સાવધાનીઓ અને કેટલાક વિશેષ પ્રાવધાન બતાવીશ કે આ ઉપાય કરવાથી તમારા જીવનમાં કેવા પ્રકારનો બદલાવ આવશે. આ બધી વાતો તમને આ નાનકડા વિડીયોમાં જાણવા મળશે. મિત્રો, દિવાળીની રાત એક એવી રાત હોય છે જ્યારે બ્રહ્માંડની બધી ઉર્જા પોતાની ચરમસીમા પર હોય છે. બ્રહ્માંડમાં એક એવો સકારાત્મક માહોલ પેદા થાય છે જે દરેક દેવી દેવતાઓને ધરતી પર ખેંચી લાવે છે. આવા સમયે તમારા ઘરમાં દેખાતી એક નાનકડી ગરોળી તમને જીવનની સૌથી મોટી ધન દોલતના માલિક બનાવી શકે છે. ગરોળી એક સામાન્ય જીવ નથી, પરંતુ આ સાક્ષાતમાં લક્ષ્મીના આગમનનો સૌથી મોટો અને સૌથી ગુપ્ત સંકેત છે. આજે હું તમને તે રહસ્યમય ઉપાય બતાવવા જઈ રહ્યો છું જેને આપણા પ્રાચીન તંત્રશાસ્ત્રોમાં અત્યંત ગુપ્ત માનવામાં આવ્યો છે. આ ઉપાય ખૂબ જ ગુપ્ત છે અને ઘણા બધા લોકોને તો આજ સુધી ખબર જ નથી કે ગરોળી પણ માં લક્ષ્મીનું જ રૂપ હોય છે અથવા ગરોળીમાં લક્ષ્મીનો સંકેત આપે છે. આ ઉપાય એટલો સરળ છે કે તેને કોઈ પણ કરી શકે છે. પરંતુ તેનું ફળ એટલું અદ્ભુત છે કે જો તમે તેને કરી લીધો તો તમારે તમારા ઘરમાં પૈસા રાખવા માટે નવી તિજોરીઓ ખરીદવી પડશે. તમે જોશો કે કેવી રીતે ધીરે ધીરે તમારા જીવનમાં ચમત્કારી બદલાવ આવવાના શરૂ થશે. તમને વિશ્વાસ નહીં આવે કે તમારા જીવનમાં સમૃદ્ધિ આપવા માટે, તમારા જીવનમાં ધન આપવા માટે માં લક્ષ્મીએ સ્વયં તમને પસંદ કર્યા છે. કારણ કે આ ઉપાય જેટલો ગુપ્ત છે, જેટલો નાનો છે, તેટલો જ ચમત્કારી અને ફળ આપનારો છે. તેથી આ વિડિયો અંત સુધી જુઓ. જો તમે આ વિડિયોને અધવચ્ચે છોડીને જતા રહેશો તો તમે માત્ર એક ઉપાય જ નહીં, પરંતુ તમારા જીવનનો સૌથી મોટો ધન યોગ ચૂકી જશો. હું તમને વચન આપું છું, ગેરંટી આપું છું કે આ ઉપાય કર્યા પછી તમારી ગરીબી, તમારું કર્જ, તમારી આર્થિક ચિંતાઓ માત્ર એક ખરાબ સપનું બનીને રહી જશે. તમે માત્ર યાદ કરશો કે મારા જીવનમાં એવો પણ સમય આવ્યો હતો જ્યારે હું નાની નાની વસ્તુઓ માટે રડ્યો હતો. એવો પણ સમય આવ્યો હતો જ્યારે લોકોએ મારી મજાક ઉડાવી હતો અને મારી ગરીબીમાં મને નીચો દેખાડ્યો હતો. કારણ કે માણસ પોતાની કિસ્મત અને પોતાનું ભાગ્ય પોતાના હાથથી બદલી શકે છે.
અને આ વિડિયો તમારી કિસ્મત અને તમારા ભાગ્યને બદલવા માટે જ આજે મેં બનાવ્યો છે. જો તમને મારી વાતો પર વિશ્વાસ છે તો આ ઉપાયને દિવાળીના દિવસે જો ગરોળી દેખાઈ જાય તો સવારના સમયે અથવા સાંજના સમયે કોઈ પણ વખતે કરી લેજો. વિડિયોમાં આગળ વધતા પહેલા કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો. અને અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, આપણા ધર્મ અને વાસ્તુશાસ્ત્રમાં દરેક જીવનું એક વિશેષ સ્થાન બતાવાયું છે. હવે સૌથી પહેલા તો ઘણા બધા લોકોના મનમાં આ સવાલ જરૂર આવી રહ્યો હશે કે ગરોળી અને માં લક્ષ્મીનો શું સંબંધ છે? તો ઉપાયને જાણતા પહેલા તમારે આ ચીજ સમજવી બહુ જરૂરી છે. કારણ કે જુઓ, ગરોળી અને માતા લક્ષ્મી કઈ રીતે અને કેવી રીતે અને શું સંબંધ રાખે છે. મિત્રો, માન્યતા છે કે ગરોળી દેવી લક્ષ્મીની મોટી બહેન છે, જે અલક્ષ્મી એટલે કે દરિદ્રતાની દેવી તરફ સંકેત કરે છે. પરંતુ જ્યારે આ એક વિશેષ વિધિથી પૂજાય છે, જ્યારે આ એક વિશેષ ક્રિયાથી તેને સન્માન અપાય છે, તો અલક્ષ્મીના પ્રકોપને માં લક્ષ્મીના આશીર્વાદમાં બદલી દે છે. આમ તો ગરોળીને બહુ અશુભ માનવામાં આવી છે અને કહેવાય પણ છે કે ગરોળીનું ઘરમાં રહેવું મતલબ ગરીબી અને દરિદ્રતાનું રહેવું. પરંતુ જુઓ, હું તમને બતાવું છું કે આ જે જાણકારી છે એ શાસ્ત્રોના આધાર પર હશે. દિવાળીની રાત્રે જ્યારે માં લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે ત્યારે ગરોળીનું દેખાવું એ બતાવે છે કે તમારા ઘરમાં શુદ્ધિનું કાર્ય પૂરું થઈ ચૂક્યું છે અને હવે ધનનો પ્રવેશ થવાનો છે. કારણ કે જુઓ, ગરોળી જો તમને દિવાળીના દિવસે દેખાઈ જાય તો એક મહત્વપૂર્ણ સંયોગ બને છે, જે બધા વ્યક્તિના ઘરમાં આવી ઘટના નથી બનતી. મિત્રો, દિવાળીની રાત્રે ખાસ કરીને મહાલક્ષ્મી પૂજનના તરત પછી કે બીજા દિવસે કે ધનતેરસથી લઈને દિવાળીની વચ્ચે જો તમને તમારા ઘરના પૂજા સ્થાનની આસપાસ કે ધન રાખવાની જગ્યા તિજોરીની પાસે કે પછી તમને તમારા ઘરના કોઈ પણ ખૂણામાં જો તમને ગરોળી દેખાઈ જાય તો સમજી લો કે કુબેરનો ખજાનો તમારા માટે ખુલવાનો છે. સ્વયં કુબેર દેવ પોતાની અસીમ કૃપા પોતાના ભક્તો પર વરસાવવાના છે. જુઓ, આ સામાન્ય દિવસની ગરોળી નથી, આ સૌભાગ્યની દૂત છે. કહેવાય છે કે દિવાળીની રાત્રે જે ગરોળી દેખાય છે તે આપણા ઘરમાં ધનની વર્ષા કરવા માટે આવે છે, ધનની વૃદ્ધિ કરવા માટે આવે છે. સુખ, શાંતિ અને દાંપત્ય જીવનમાં તે સુખોની વર્ષા લઈને આવે છે. મિત્રો, હું તમને એક એક વસ્તુ વિશે જણાવીશ કે તે વસ્તુ કઈ રીતે રહેશે તે પણ જાણવું અતિ આવશ્યક છે. સૌથી પહેલા હું તમને કેટલાક આવશ્યક નિયમ અને સાવધાનીઓ બતાવી દઉં છું. કારણ કે જુઓ, ઘણા બધા લોકો શું કરે છે કે ઉપાય સાંભળ્યાના તરત બાદ વિડિયોને વચ્ચે છોડી દે છે અને વિચારે છે કે મારું કામ તો થઈ ગયું, મેં ઉપાય સાંભળી લીધો, હવે હું વિડિયો અહીં જ બંધ કરી દઉં છું. પરંતુ માત્ર ઉપાય સાંભળવો મહત્વપૂર્ણ નથી. મિત્રો, આ ઉપાયની સાથે તમારે સાવધાનીઓ અને નિયમ જાણવા બહુ જરૂરી છે. કારણ કે જો તમે ભૂલથી પણ એક નાની ભૂલ પણ કરી દીધી તો તેનાથી માં લક્ષ્મી નારાજ થઈ જશે. એક નાની ભૂલના કારણે તમે જો માં લક્ષ્મીને નારાજ કર્યા તો આખા જીવન, આખું વર્ષ તમારે પૈસા માટે, ધન માટે, સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે તરસવું પડશે. આ ઉપાય ત્યારે જ સફળ થશે જ્યારે તમે આ 3 ગુપ્ત નિયમોનું પાલન કરશો. અને આ ગુપ્ત નિયમ હું તમને જણાવું છું, ધ્યાનથી સાંભળો. પહેલો નિયમ છે કે આ ઉપાય કર્યા પછી તેને કોઈને કહેવાનો નથી કે મેં આવો ઉપાય કર્યો છે. ઘણા બધા લોકોની એવી આદત હોય છે કે તે મહોલ્લામાં ઢંઢેરો પીટે છે, સગાઓમાં ઢંઢેરો પીટી દે છે, આસપાસના લોકોને બતાવી દે છે, ઘરમાં ઢંઢેરો પીટે છે
કે મેં તો આ ઉપાય કર્યો છે, મેં તો આનાથી પૂજા કરી છે, તો આ તમારે બિલકુલ નથી કરવાનું. કારણ કે જુઓ, આ તમારું અને માં લક્ષ્મીનું રહસ્ય છે, અને આ રહસ્ય વિશે માત્ર તમને અને માતા લક્ષ્મીને જ ખબર હોવી જોઈએ. ત્રીજા માણસને બિલકુલ પણ તેની ખબર ન લાગવા દેવી જોઈએ. કારણ કે ગોપનીયતા જ આ ઉપાયની સૌથી મોટી શક્તિ છે. ગોપનીયતા જ આ ઉપાયનું સૌથી પહેલું પાસું છે. બીજો નિયમ છે શ્રદ્ધા અને વિશ્વાસ. કારણ કે આજના સમયમાં શ્રદ્ધા અને વિશ્વાસ વગર કોઈ પણ ઉપાય આપણને ફળ નહીં આપે. કોઈ પણ ઉપાય સફળ નહીં થાય. ઉપાય કરતી વખતે મનમાં જરા પણ સંદેહ ન હોવો જોઈએ. પૂરી શ્રદ્ધા સાથે કરવો જોઈએ. કારણ કે જુઓ, જ્યારે મનમાં શ્રદ્ધા હશે, હૃદય પવિત્ર હશે, મન સાફ રહેશે અને તમે પૂરી રીતે પોતાને જ્યારે માં લક્ષ્મીને સમર્પિત કરશો, ત્યારે જ આ ઉપાય તમને લાભ આપશે. અને જુઓ, દિવાળીની રાત પછી પોતાના ઘરને એકદમ સ્વચ્છ રાખો. બિલકુલ પણ ગંદકી તમારે રાખવાની નથી. કારણ કે જુઓ, ગંદકી અલક્ષ્મીને આમંત્રિત કરે છે. હવે ધન આવવા પર એક નાનો અંશ ગરીબોને દાન જરૂર કરો. જ્યારે તમે આ ઉપાય કરી લો અને આ ઉપાય પછી જો તમને જીવનમાં થોડો પણ પરિવર્તન દેખાય, થોડો પણ ચમત્કાર દેખાય, તો તમે ગરીબોને તેનો કંઈક અંશ દાન જરૂર કરો. કારણ કે જુઓ, માં લક્ષ્મી પણ હંમેશા તે ઘરમાં સ્થાયી રૂપથી નિવાસ કરે છે, જે ઘરમાં લોકો દાન પુણ્ય કરે છે. જે ઘરમાં લોકો ગરીબ અને અસહાય લોકોની મદદ કરે છે, ત્યાં જ માં લક્ષ્મી સદૈવ વિરાજમાન રહે છે. મિત્રો, હવે તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે ઉપાય હવે હું જણાવવા જઈ રહ્યો છું. આ ઉપાયને તમે ધ્યાનથી સાંભળજો. આ ઉપાય સંબંધિત એક નાની નાની વસ્તુ હું આપ લોકોને સમજાવીશ. અને આ ઉપાય સૌથી મહત્વપૂર્ણ છે, અને આ વિડિયોનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. તેને એટલો સરળ અને ગુપ્ત રાખો કે લોકો તેને તરત કરવા માટે ઉત્સુક થઈ જાય. કારણ કે હું જે વાત બતાવી રહ્યો છું, તે વાત સાધારણ નથી. હવે આ નાના પણ મહાશક્તિશાળી ઉપાયને ધ્યાનથી સાંભળો, જેના માટે તમારે નવી તિજોરીઓ ખરીદવી પડશે. જેના માટે તમારે પૈસા રાખવાની નવી જગ્યા શોધવી પડશે. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની એક એવી વિશેષ કૃપા થશે, એક એવું વિશેષ સ્થાન બનશે, જે હંમેશા ઘરમાં સ્થાયી રહેશે. આ ઉપાય એટલો ગુપ્ત છે કે આ માત્ર કેટલાક ગણ્યા ગાંઠ્યા લોકોને જ ખબર છે. ઉપાયનું નામ છે સૌભાગ્યનું ત્વરિત તિલક. હવે નામથી જ સ્પષ્ટ થાય છે કે જો કોઈ વ્યક્તિના સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે, તો તેનું ભાગ્ય પૂરી રીતે બદલાઈ જાય છે. હવે જુઓ, હું તમને સૌથી પહેલા જણાવીશ આવશ્યક સામગ્રી, અર્થાત ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ સામગ્રીઓ જોઈશે. જો તમે ઈચ્છો તો તેને કાગળ પર પણ લખી શકો છો. જુઓ મિત્રો, તમે દિવાળીની પૂજામાં ઉપયોગ કર્યા હોય તેને અક્ષત કહે છે. તો એક ચપટી ચોખા લેવાના છે. એક કોઈ પણ નાનો સિક્કો જે તમારા પર્સમાં હોય, ભલે 1 રૂપિયાનો હોય, 2 રૂપિયાનો હોય, 5નો હોય કે પછી 10 રૂપિયાનો હોય. કોઈ પણ સિક્કો લઈ લેવાનો છે. તે પછી થોડી હળદર જે શુદ્ધતાનું પ્રતીક હોય છે તેને લ્યો. આ 3 વસ્તુ તમારે લેવાની છે. એક વાર ફરીથી હું જણાવી દઉં, ધ્યાનથી સાંભળી લેજો. એક ચપટી ચોખા, એક નાનો સિક્કો અને થોડી હળદર. આ પછી તમારે આ ત્રણેય ચીજોનું શું કરવાનું છે? તો જેવી જ તમને દિવાળીના દિવસે કે પછી દિવાળીની રાતમાં ગરોળી દેખાઈ જાય, ખાસ કરીને કોઈ દિવાલ પર કે ભોંયતરિયા પર, તો શાંત થઈ જાઓ. સૌથી પહેલા ઘરમાં શાંતિ બનાવી રાખવાની છે. મન બિલકુલ શાંત રાખવાનું છે. બેચેન બિલકુલ નથી થવાનું કે અરે, ગરોળી દેખાઈ ગઈ, તો તમે ઝડપથી ઉપાય કરવા માટે દોડધામ નથી કરવાની.
મન શાંત રાખવાનું છે અને તેને ભગાડવાની નથી. તેને આદર આપવાનો છે, તેનું સન્માન કરવાનું છે. ઘણા બધા લોકો શું કરે છે કે ગરોળી જોઈને સાવરણીથી ભગાડવા લાગે છે. શું કરીને તેને દૂર કરવા લાગે છે અને ઘરથી બહાર કાઢી મૂકે છે. તો મિત્રો, આમ નથી કરવાનું. દિવાળીના દિવસે જો ગરોળી દેખાઈ જાય છે તો આદર અને સન્માન કરવાનું છે. અને મનોમનમાં લક્ષ્મીને આ પ્રાર્થના કરો કે હે માં, તમે જે પણ રૂપમાં મારા ઘરે પધાર્યા છો, હું તમારું સન્માન કરું છું. મારા ઘરેથી દરિદ્રતાને દૂર કરીને અપાર ધન, સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરો. કારણ કે મિત્રો, પ્રાર્થનાઓ બધું બદલી દે છે. આ વાત સત્ય છે. જો તમે માતા લક્ષ્મીને સાચા મનથી અને સાચી શ્રદ્ધાથી પ્રાર્થના કરશો તો આ પ્રાર્થના તમારા ઘરનો નકશો બદલી દેશે. હવે શું કરવાનું છે કે જુઓ, ગુપ્ત તિલક, ચોખા, સિક્કો અને હળદરને એક નાના કાગળ પર રાખો. હવે તે ગરોળીને દૂરથી જોતા રહીને તેને પરેશાન કર્યા વિના હળદર અને ચોખાના મિશ્રણમાં પોતાની અનામિકા આંગળીને હળવાશથી ડૂબાડો. તે પછી શું કરવાનું છે તો હવે ગરોળી તરફ જોતા રહીને પોતાના મુખ્ય પ્રવેશ દ્વારની ચોખટ પર કે પોતાની તિજોરી કે પૈસા રાખવાની જગ્યા પર આ હળદર ચોખાના મિશ્રણનું એક નાનું તિલક લગાવી દો. જ્યારે હળદર અને ચોખા ઘોળી રહ્યા હોવ ત્યારે તમારે સીધું ગરોળીને જોતા રહેવાનું છે અને લક્ષ્મીને મનોમન પ્રાર્થના કરતા રહેવાનું છે અને મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરતા રહેવાનું છે. હવે ત્યારબાદ સૌથી મોટું રહસ્ય શું છે? સૌથી મોટું રહસ્ય તો એ જ છે કે આ તિલક લગાવતી વખતે તમારે 3 વાર એક નાનો ગુપ્ત મંત્ર ધીમા અવાજે બોલવાનો છે. તે મંત્ર છે ઓમ શ્રી હિમ કિમ કુબેરાય નમઃ. કહેવાય છે કે એક વાર જો કોઈ વ્યક્તિ ઉપર કુબેર દેવની દૃષ્ટિ પડી જાય છે તો કુબેર દેવ તેના જીવનમાં એટલું ધન વરસાવે છે કે તેની આવનારી 7 પેઢીઓ બેઠા બેઠા ખાય છે. હવે તે પછી સિક્કાનું શું કરવાનું છે? જુઓ, તમારે આ સિક્કો ધનને બાંધવા માટે ઉપયોગ કરવાનો છે. હવે તે સિક્કાને પોતાની તિજોરી કે પોતાના પર્સમાં 3 દિવસ સુધી રાખો. આ સિક્કો હવે ચમત્કારી અને આકર્ષણ સિક્કો બની ચૂક્યો છે. ચોથા દિવસે આ સિક્કાથી કંઈક મીઠાઈ ખરીદીને કોઈ કન્યાને ખવડાવી દેવાની છે. કેમ? કારણ કે જુઓ, કન્યા જે હોય છે તે દેવી લક્ષ્મીનું જ રૂપ હોય છે. જ્યારે તમે ચોથો દિવસ થઈ જાય તો તે સિક્કાથી તમે કાં તો કંઈક મીઠાઈ ખરીદી લો કે પછી થઈ શકે તો તે સિક્કો તે કન્યાને દાનમાં આપી દો. પરંતુ તમારે ધ્યાન રાખવાનું છે કે કન્યાને દાન આપતી વખતે પણ તમારે પોતાનું મન બિલકુલ પવિત્ર રાખવાનું છે. મનમાં એ વિચારવાનું છે કે આ તો માતા લક્ષ્મીનો આશીર્વાદ છે. હવે જુઓ, માન્યતા છે કે જેવું જ તમે આ ગુપ્ત તિલક લગાવો છો તમે અજાણતામાં લક્ષ્મી માટે પોતાના ઘરનો દરવાજો ખોલી દીધો છે. આ ઉપાયનું નામ શું હતું મેં તમને બતાવ્યું છે. આ ઉપાયનું નામ હતું સૌભાગ્ય ત્વરિતનું તિલક. તો આ ઉપાયને આપણે તિલકના નામથી જાણીશું. તો માન્યતા છે કે જેવું જ તમે આ ગુપ્ત તિલક લગાવો છો તમે અજાણતામાં લક્ષ્મી, કુબેર દેવ અને શિવ ભગવાન માટે પોતાના ઘરનો દરવાજો ખોલી દીધો છે. આ ઉપાય તમારા અને ધનની વચ્ચે એક અદૃશ્ય ચુંબકીય પુલ બનાવી દે છે. જેમ ચુંબક લોખંડને ખેંચે છે તેમ જ આ ઉપાય ધનને ખેંચે છે. મિત્રો, આ ઉપાય કર્યા પછી તમે જોશો કે અચાનક તમારા વેપારમાં લાભ થશે. તમે જોશો કે આવકના નવા સ્ત્રોત ખુલી જશે અને એટલું ધન આવશે કે સંભાળવું મુશ્કેલ બની જશે. મિત્રો, જો તમે આ ઉપાય કરી રહ્યા છો તો આ ઉપાયને દિવાળીના દિવસે જરૂર કરી લેજો. આ દિવાળી ઉપર ગરોળીને જોઈને ગભરાશો નહીં, પરંતુ ખુશ થઈ જાઓ કે આ તમારા જીવનનો સૌથી મોટો અવસર છે.
આ નાના ગુપ્ત ઉપાયને કરો અને જુઓ કેવી રીતે તમારું ઘર ધન અને સમૃદ્ધિથી ભરાઈ જાય છે. નવી તિજોરીઓ ખરીદવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે હું ગેરંટી સાથે કહું છું કે જે લોકોએ ઉપાય કરી લીધો તે લોકો આ વખતની દિવાળીને ક્યારેય નહીં ભૂલી શકે. મિત્રો, આ ઉપાય કરવાથી તમને કયા કયા વિશિષ્ટ લાભ મળશે તે લાભોની ચર્ચા હું તમારી સાથે કરું છું. જો તમારું સંતાન નથી થઈ રહ્યું તો માં લક્ષ્મી તમારી ગોદ જલ્દીથી જલ્દી ભરશે. કારણ કે જુઓ, માં લક્ષ્મી જાણે છે એક સ્ત્રીનું દર્દ કે લગ્ન થયા પછી જ્યારે કોઈ સ્ત્રીને સંતાન નથી થતું તો તે સ્ત્રીને ઘણા બધા મેણા ટોણાનો સામનો કરવો પડે છે. કેટલાક લોકો તેને વાંઝણી કહે છે. કેટલાક લોકો તે સ્ત્રીને અપશુકનિયાળ માને છે. તેને પૂજામાં મહત્વ નથી આપતા. તેને ઘર પરિવારમાં મહત્વ નથી આપતા. તેની સાથે એ રીતે વર્તન કરે છે જેમ કે તે આ દુનિયાની હોય જ નહીં. જો પાછલા ઘણા વર્ષોથી તમે સંતાન સુખ માટે તરસતા રહ્યા છો તો તમને માં લક્ષ્મી દિવાળી પછી સંતાન સુખ અવશ્ય પ્રદાન કરશે. તમારી ઘરમાં એક નાનકડી બાળકીનો કે નાનકડા બાળકનો જન્મ થશે તો આ ઉપાય કરવાનો સૌથી વિશિષ્ટ લાભ આ જ છે. કારણ કે જુઓ, જ્યારે કોઈ ઘરમાં બાળકીનો જન્મ થશે તો સમજી જાઓ કે સાક્ષાત માં લક્ષ્મી તે બાળકીના રૂપમાં તમારા ઘરમાં આવી છે. કારણ કે કહેવાય છે કે આપણા હિન્દુ ધર્મમાં જ્યારે કન્યાનો જન્મ થાય છે તો તેને લક્ષ્મી કહેવાય છે. અને સૌ લોકો તમને વધાઈ આપશે, અરે વાહ, તમારા ઘરે તો લક્ષ્મી આવી છે. મિત્રો, આ તો માત્ર પહેલો લાભ હતો. બીજો લાભ શું છે કે ઘણા બધા ઘર એવા હોય છે કે જે ઘરમાં જેટલા પૈસા આવે છે તેટલા ઓછા પડે છે. એક તરફથી પૈસા આવ્યા અને બીજી તરફથી પૈસા ગયા. પૈસા ટકતા જ નથી. ક્યારેક દેવામાં ડૂબી ગયા, ક્યારેક કોઈકે પૈસા માંગી લીધા, ક્યારેક બીમારીમાં પૈસા વયા ગયા, ક્યારેક કોર્ટ કચેરીમાં પૈસા લાગી રહ્યા છે. તો માં લક્ષ્મી આ બધી સમસ્યાઓનું મૂળમાંથી નિદાન કરશે. આ બધી સમસ્યાઓને તમારા જીવનમાંથી ઉખાડી ફેંકશે. કારણ કે માં લક્ષ્મીનો આશીર્વાદ જ્યારે કોઈ માણસને મળી જાય છે તો તે માણસના જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. હવે દોસ્તો જુઓ, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં ક્યારે ધન ધાન્યની કમી ન હોય. તેના જીવનમાં ક્યારે કોઈ ચીજની કમી ન હોય. ક્યારે કોઈ દુઃખ ન આવે, કોઈ તકલીફ તેને ન સતાવે. કોઈ ચીજ માટે તેને તરસવું ન પડે. તો તમારે ધ્યાન રાખવાનું છે કે આ દિવાળીના દિવસે આ ઉપાય જરૂર કરી લેવાનો છે. તેની સાથે જ હું તમને જણાવું છું કે આ દિવાળીના દિવસે તમારે શુભ મુહૂર્તમાં કઈ રીતે તમારે માતા લક્ષ્મીની પૂજા કરવાની છે. કારણ કે જુઓ, ઉપાય તો બધા તમે જાણી ગયા છો. ઉપાય તો તમે કરી લેશો, પરંતુ હવે આ ઉપાય કર્યા પછી તમે માતા લક્ષ્મીની પૂજા કેવી રીતે કરશો? માતા લક્ષ્મીને કઈ રીતે તમે ભોગ લગાવશો? કઈ રીતે અખંડ જ્યોત પ્રગટાવશો અને કઈ રીતે માતા લક્ષ્મીની સેવા કરશો? કારણ કે દીપાવલીની રાત જ એક એવી રાત હોય છે જ્યારે માં લક્ષ્મી દરેક ઘરમાં સ્થાયી રૂપથી નિવાસ કરે છે. કેટલાક લોકો તો દીપાવલીના દિવસે માં લક્ષ્મીની સામે અખંડ નામ જાપ કરે છે. ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરે છે. કેટલાક લોકો આખી રાત બેસીને ભજન ભાવ કરે છે. કેટલાક લોકો અખંડ દીવો પ્રગટાવે છે તો તે દીવાનું પૂરી રીતે ધ્યાન રાખે છે. કારણ કે લોકોમાં શ્રદ્ધા હોય છે, લોકોમાં વિશ્વાસ હોય છે, લોકોમાં પૂરી એકાગ્રતા હોય છે. જો મિત્રો, એક નાની વાત હજી હું જણાવી દઉં છું કે ગરોળીની દિશાનું પણ ગુપ્ત રહસ્ય આપણા શાસ્ત્રોમાં બતાવાયું છે. ગરોળીનું દેખાવું હંમેશા શુભ હોય છે, પરંતુ દિવાળીના દિવસે તેની દિશા એ નક્કી કરે છે કે તમને કયા પ્રકારનું ધન પ્રાપ્ત થશે, કયા પ્રકારનો ધન લાભ થશે.
જો તમને ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન ખૂણામાં ગરોળી દેખાય તો અચાનક ધન લાભ અને અટકેલા પૈસા મળશે. જો દક્ષિણ પૂર્વ એટલે કે અગ્નિ ખૂણામાં દેખાય તો વેપાર જે લોકો કરે છે તેમના વેપારમાં વૃદ્ધિ થશે. તેમની નોકરીમાં પ્રમોશન થશે અને તેમના કાર્યક્ષેત્રથી તેમને લાભ જરૂર મળશે. અને જો ઉત્તર દિશામાં ગરોળી દેખાય છે તો સ્થાયી સંપત્તિ જેમ કે જમીન અને ઘરનો લાભ મળશે અને બચતમાં વૃદ્ધિ થાય છે. અને પૂજા સ્થાન પર જો તમને તિજોરીની ઉપર કે પૂજા સ્થાનની ઉપર ગરોળી દેખાય તો સૌથી શુભ એ બતાવે છે કે માં લક્ષ્મીએ તમારા ઘરને સ્થાયી નિવાસ બનાવી લીધું છે. હવે મિત્રો, તમને સીધા કુબેર દેવના આશીર્વાદ મળવાના છે. આ ઉપાય સામાન્ય રીતે દિવાળીની રાતે કરાય છે. પરંતુ જો તમે ઠીક આ દિવસે ગુપ્ત સમયમાં ગરોળી દેખાઈ જાય તો તેમાં શક્તિ ઘણા ગણી વધી જાય છે. પ્રદોષકાળ આ તે સમય છે જ્યારે અલક્ષ્મી ધરતી પર પ્રવેશ કરે છે. આ સમયે ગરોળીનું દેખાવું તત્કાલ ધન લાભનો સંકેત છે. અને મહાનિશિતકાળ એટલે કે રાત્રે 12 વાગ્યાથી લઈને રાત્રે 3 વાગ્યા સુધી આ તંત્ર અને મંત્રોની સિદ્ધિનો સૌથી શક્તિશાળી સમય હોય છે. આ સમયે કરાયેલો ઉપાય તમને વર્ષભર આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે. અને ગોધૂલી વેળા દિવાળીના બીજા દિવસે પડવો કે ગોવર્ધન પૂજા જો આ જીવ દેખાઈ જાય તો તેનો મતલબ છે કે ધનનો પ્રવાહ શરૂ થઈ ચૂક્યો છે જે હવે ક્યારેય નહીં અટકે. જો રસોડાનો મુખ્ય ચૂલો કે ગેસ બર્નર દેવી અન્નપૂર્ણાનું સ્થાન છે જે ધન ખર્ચ થવાથી રોકે છે અને બરકત બનાવી રાખે છે. તિજોરી સિવાય તમારે આ હળદર અને ચોખાનું તિલક આ 3 સ્થાનો પર લગાવવાનું છે. રસોઈ, ગેસનો ચૂલો, મુખ્ય દરવાજાની ચોખટની નીચે જ્યાંથી તમે પ્રવેશ કરો છો. કારણ કે અહીંથી જ નકારાત્મક ઉર્જા અને દરિદ્રતાને ઘરમાં આવવાની જગ્યા મળે છે. અને જો તમે ત્યાં તિલક ઘરની મુખ્ય ચોખટ પર લગાવી દીધું તો દરિદ્રતા અને ગરીબીને ઘરમાં પ્રવેશ કરવાથી રોકે છે. તો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો. અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો. જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન